મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું એક નિવેદન સામે આવ્યું છે। આપને જણાવી દઈએ કે તેમણે કહ્યું છે કે અંતરિક્ષમાંથી ધરતી ઉપર આવેલી ગુજરાતની દીકરી અને ભારતનું ગૌરવ સુશ્રી સુનિતા વિલિયમ્સના સુખરૂપ આગમન અંગે અભિનંદન પાઠવ્યા હતા અને આનંદની લાગણીઓ વ્યક્ત કરી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંતરિક્ષમાંથી પરત ધરતી ઉપર આવેલી ગુજરાતની દીકરી અને ભારતનું ગૌરવ સુનિતા વિલિયમ્સના સુખરૂપ આગમન અંગે અભિનંદન પાઠવીને આનંદની લાગણી વ્યક્ત કરી હતી। તો આપને જણાવી દઈએ કે એક મોટા સમાચાર એ પણ છે કે જ્યારે અંતરિક્ષની અંદર 9 મહિના સુધી ફસાયેલી ગુજરાતની ગૌરવ અને સુનિતા વિલિયમ્સ હાલ ધરતી પર પરત ફરી છે અને તે ગુજરાતનું ગૌરવ અને ભારતનું ગૌરવ છે તેના સુખાકારી માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું અને કહ્યું હતું કે તેમના સુખરૂપી આગમન માટે અમે હર્ષની લાગણી અનુભવીએ છીએ અને જ્યારે ભારતનું ગૌરવ ધરતી પર પાછું ફરી રહ્યું છે। અંતરિક્ષની અંદર સુનિતા વિલિયમ્સ 9 મહિના સુધી ફસાયેલી રહી હતી અને તે બાદ એકદમ સ્વસ્થ પરત ફરી છે અને જ્યારે અંતરિક્ષની અંદરથી પરત ફરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિવેદન આપ્યું હતું તેના સુખાકારી ગૌરવ અને આગમન માટે। આપણે જણાવી દઈએ કે જ્યારે અંતરિક્ષમાં પણ ધરતી ઉપરથી આવેલી ગુજરાતની દીકરી અને ભારતનું ગૌરવ સુનિતા વિલિયમ્સને સુખાકારી રૂપ માટે તેમને આગમન માટે તેમને શુભેચ્છાઓ આપી હતી અને અંતરિક્ષની અંદર જ્યારે 9 મહિનાથી વધુ ફસાયેલી સુનિતા વિલિયમ્સ ધરતી પર પાછી ફરી છે તો એક મોટા સમાચાર છે અને જ્યારે મોટા સમાચાર પણ છે કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ તેમના સુખા